ફેમિલી તડકો હતો ને આમ તો કેવું વાતાવરણ થઈ ગયું, વરસાદ આવે એવું થઈ ગયું કા? હા વિશાલ કેમ લાગે, વરસાદ આવશે કે? સારું ઢાકું છે હરુડે કા? આ ઉનાળો છે અને છે ને વરસાદ હરુડે, બોલો જોવો કા? સારોલું છે ને અમારા ખેતરમાં પડ્યું છે, જો આમ પડ્યું છે, અહીં જો દેખાય ભાઈ, જો આ છે ને ઢાંકી દેવાનું છે. કાકા જો અમારે તાલપત્રી છે ને, કેમ કાકા હું છો? એ કે આ જો ખાતા ખાતા એ છે ને સારોલું ઢાંકવા જાય છે, કેમ કે વરસાદ બહુ હરુડે છે. કા કાકી જો જાય તાલપત્રી ઢાંકવા જાય છે ને. ફેમિલી શિવાની બેન જો અમારે હોઈ ગયા છે, કેમ કે છે ને એ બહુ ગૌરવતા હતા, કેમ કે પેલો વહેલા ઉનાળો છે અને આ છે ને લગ્ન પેલા વહેલા છે. અમે આવ્યા છીએ તે આવ્યા ને તે તો બહુ તડકો હતો, તે સોળાઈ ગઈ ને તે બહુ રોતી હતી, 3-4 વખત તો નવરાવી. અને જો સાટાઈ ખરવા મળ્યા છે, જો સાટા ખરવા મળ્યા, બોલો જો વરસાદના. હા સાટા ખરે છે, ઢાંકવા મળો ફટાફટ. આમ તો સાટાઈ ખરવા મળ્યા છે, તો જાય છે ઢાંકવા. હા તો ભર ઉનાળો છે, તો ઉનાળાને છે ને ચોમાસાની 2 મહિનાની વાર છે, ત્યાં વરસાદ આવવા મળ્યો, બોલો જો કેવું થઈ ગયું ઘડીકમાં. બોલો આખડી ઉનાળો હતો, ઘડીકમાં ચોમાસું આવી ગયું એવું લાગે. કાંઈ નહીં, આમ જો આય વિવેક આમ ઢાંકવા મળો, વરસાદ આવ્યો છેક. મેં કીધું ફટાફટ ઢાંકવા મળો. આમ જો બધા ઘેર આવવા મળ્યા. આ લગ્નમાંથી મારા પપ્પા અને મારા ગઢામાં જો અહીંયા આવેલા છે, જો દેખાય તમને, જો આવ્યો જો આ બધા છે ને વરસાદ આવવા મળ્યો. આમ જો ચાલુ થઈ ગયો, આમ જો સાટા આવવા મળ્યા. જો આ વાદળો છે ને આ વરહે છે, દેખાય તમને સાટા ખરે છે. ફટાફટ બધા અહીંયા, કેમ કે અહીંયા તો બધાને વાડીમાં જ પડ્યું હોય, કેમ કે હમણાં તો કઈ ચોમાસું આવવાનું નહોતું, 2 મહિનાની વાર છે વરસાદની, એટલે બધું આમાં જ પડ્યું હોય. જો અચાનક વરસાદ આવવા મળ્યો છે, માવઠું કહેવાય ને આને, શું કહેવાય, હજી તો વાર છે ચોમાસાની. હા જો બધા ઢાંકે છે, જોય તાલપત્રી જો તાલપત્રી ઢાંકે છે. આમાં વિવેકભાઈ જાય છે ઢકાવા. તાલપત્રી ઢાંકે છે. ફેમિલી આમ જો મારા કાકી ને મારા ભાઈ છે ને એ કાગળ ઢાંકે છે. વરસાદ છે ને બહુ વરુડે છે, ચાલુ થઈ ગયો છે જો, કેમ કે પવનની આયરર છે એટલે કાગળ રહેતો નથી. આ છે ને કળી છે એને ઢાંકે છે. વૈયા પેલા ફેમિલી મારા માં આવે છે શિવાનીનું ધ્યાન રાખવા. માં શિવાની પડી ગઈ હતી, ઓલો હિસકો બાંધ્યો ને તે દોરી લહરકણી હતી ને તે હરી ગઈ, તે હશે ને પડી ગઈ તો શિવાની જો અત્યારે હુર આવી છે, બી ગઈ હતી, કેમ કે પડી ગઈ ને એટલે. જો મારા માં આવે છે શિવાનીની ખબર કાઢવા, કેમ કે બહુ રોતી હતી. કા ત્યાં સાંભળાતું તું હે? હા એમ હશે ને. માં જો અમારે શિવાની ધ્યાન રાખે છે, શિવાની જાગી ન જાય કા, એમ ધ્યાન રાખે છે બેઠા બેઠા. વરસાદ કેટલો હરુડે ગઢામાં, ચોમાસાની કેટલી વાર છે? બસ 15 અઠવાડિયું છે. આ ઉનાળો તો વાર નથી 2 મહિનાની ચોમાસાની, તો જેઠ મહિનો 2 મહિનો ઉતો છે ઠીક. એટલે આ પણ 2 દી ખમી જાય લગ્ન થઈ જાય હરખા, એ માવઠા કહેવાય. માવઠા કહેવાય કા? હજી કઈ ચોમાસું ન કહેવાય, નહીં માવઠા કહેવાય. જો પણ આ 5 લગ્નમાં 3 ઓલા મામી જેઠ મહિનામાં 3 આવે. હા પણ દર વખતે આપણે માવઠું થાય જ છે કા? પોર આપણે નીતિનભાઈના લગ્ન હતા એમાંય સીધું જો ને, કાંઈ નહીં. આમ જો તમને સંભળાય ને કેવો વરસાદ હરુડે, જો જો સંભળાય, જો કેવો હરુડે, બોલો. એમ થાય કે ચોમાસું કેમ હોય એવું લાગે. આ બધા થોડા થોડી બધું છે ને ઢાંકવા માંડ્યા છે. અમે શિવાની બેન અમારે ઝાડવાની છે, હુતા છે. જો આ ઝાડવાની છે, ઠંડો ઠંડો પવન આવે છે ને તે હુતા છે. જો હા વરસાદ બહુ સાટા કરે, બહુ સાટા કરે કા? આમ જો ફેમિલી વરસાદ આવવા માંડ્યો, તમને દેખાય? આમ જો આ સાટા ખરે, જો
કા દેખાય ને કેવો અરૂડે હોતે છે. જો આ બધા છે ને ઝાંકવા મળ્યા છે ને શિવાની બેન અમારે સાટા કર્યા ને ઉપરથી તે ઝાંકી ગયા ઘરે વહી જાય હાલો હવે આ બધા જો આ બધા છે ને કાગળ છે ને હરખો ઓલો નો છો ને તે છે ને જો બધા ટકરો કરીને કે ઢાંકી દે. જો આ બધા છે ને કળી છે ને એ ભેગી કરે છે. જો કેવું છું બોલો ફેમિલી. આ લગ્ન હતા, લગ્નમાં એવા વરસાદ આવવા માંડ્યો બોલો વરસાદ આવવા માંડ્યો. શિવાની દાંત કાઢે. જો શિવાની વરસાદ આવ્યો એ શિવાની કા વરસાદ કો મારી વૈયા પડી ના ના હાલો આપણે ઘરે વૈયા જાય નકર પલાળી દે. હે તમારી હા દીના કાકાને પડે છે અહીંયા પડે માંડવી વીણવા જાવ હવે થોડું જોવાય શું કરવા પછી જાજો વરસાદ રહી જાય ને તે કાલે તગાર વીણી હે તેમ લેતા હતા હું તમને સમજીને કેવું પણ આમાં વરસાદનું કેમ કેવું ફેમિલી સાટા ખરે એ સંભળાય ને. આ જો આ પતરામાં સાટા ખરે છે સંભળાય ને. જો સાટા ખરે છે ને અમારા ભાઈ જો બહુ ભાઈ છે કેમ કે સાટા લાગે ને એટલે ભાઈ તો જો અહીંયા કા હું કેમ ભાઈ છો જો જો શિવાની જો ભાઈ જો સાટા ચાલુ થઈ ગયા ને અમારા ભાઈ છે જો સુરત એ વરસાદ હશે કે ના નથી આગળ ફોન કરવો છે આપણે. અહીંયા તો જો અમારે ચાલુ થઈ ગયો. કાકી જો અમારે બધું લાવે છે કેમ કે બહુ વરસાદ ચાલુ થઈ ગયો. હાલો સાઈ ફેમિલી બહુ વરસાદ આવે છે. શિવાની બેન અમારે કવરાવતા હશે. હાલો સાઈ ઘરે વરસાદ આવ્યો વરસાદ યે મામા જો શિવાની બેન અહીં માસી પાઈ છે હા કેવો વરસાદ આવ્યો કેવો વરસાદ આવ્યો. ચોમાસું આવી ગયું ચોમાસું કા કાજલ ચોમાસું આવી ગયું છે. જો ગઢામાં વહી આવો જલ્દી. આ બધા ઢાંકી ઢાંકીને જો ભાગવા મીડા ઘેરે જો વરસાદ આવે. ભાગો 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 અંદર વહી આવો જલ્દી. ફેમિલી વાવાઝોડું આવી ગયું. આમ જો વાવાઝોડું છે હો વાવાઝોડું છે. જો આ બધા સાર ને વેવે છે કેમ કે બધું ઉડી જાય ને એટલે જો વિશાલ જાય છે સાર ને તો આ કાગળ છે ને ઉડે છે બહુ ને પવન એટલો ગજબનો છે બહુ જ છે. જો આ બધું કેટલું ઉડે. જો જો ઝાડવા તો જો તમે જો આમ જો તમે લીમડો જો જો કેટલું વાવાઝોડું છે બોલો. અમે લગ્ન કરવા આવ્યા ને વાવાઝોડું બોલો. હવે છે ને હવે જોઈ છે આપણે. હવે અહીંયા બહુ પવન જેવું લાગશે ને તો આપણે છે ને મારા કાકાને ઘરે વૈયા જાવ ધાબા વાળું છે ને ત્યાં વૈયા જાવ. અત્યારે તો જો આ છે ને પતરા વાળું છે નળિયા વાળું છે કા વૈયા જાવ બધા બેઠા બેઠા જોઈ છે કા વાવાઝોડું. આ બે ડિસ્કો કરે છે જો જો આને વાવાઝોડું નથી લાગતું. જો કાંઈ નહીં હાલો આપણે જો બધા સાર ને એવું વેવે છે બધું ઢાકે છે. જો આ પલ્લી ગયો જો મિત્રો કેટલો વરસાદ સોમાવાનું હતું પણ આ માવઠું છે. હા કાલે હું સુરત હતો. સુરત હું વિડીયો બનાવતો હતો. આમ તો હું દેહમાં જાઉં છું એમ મને એમ થયું કે દેહમાં જાય છે. અહીંયા બપોર લગી તડકો પીડવા એટલે 1-1.5 વાગે તો આ માવઠું થયું. હા 2:30 વાગ્યા ચાલુ થઈ ગયું. આમ જોતા ગરમી તો વહી ગયો. હા ગરમી વહી ગઈ ઠંડુ ઠંડુ થઈ ગયું ને. એમાં અમારા કાકાનું ઓલે રોપ ને હા સારોડો ને એવું ઢાંક્યું. હા પણ એલા લગન છે એનું કઈ આજ ગોતીડો છે ઓ ફેમિલી કા આજે ગોતીડો છે કાલ જાન આવે છે બોલો. આ છે ને લગન તો છે પણ માવઠું થઈ ગયું બોલો. એટલે મિત્રો જો હું આવી ગયો છું ને જો મારી મમ્મી તો મહેંદી લેવા આવી કાચા માસી કા મમ્મી. હા જો ફેમિલી આ દીક શિવાની છે ને બહુ કવરાવતી હતી ને તેને પપ્પાને મેં ફોન કર્યો હતો ને તે ઈને હાર્દિક બે આવી ગયા છે. જો હાર્દિક ઠેલો લઈને આવ્યો શું બતાવી તો હાર્દિક જો કપડા નવા લઈને આવ્યો ને છેલ્લે અમે તો થોડાક 2 જોડી કપડા લઈને જ આવ્યા હતા અને ઠેલો તો એને જ લાવવાનો હતો. હું આવ્યો ને તો બેન ને હું રહી ગઈ આજે ગોતીડો છે ને એટલે એ કે મોડા આવશે તો જો એ આવી ગયા છે અને આવતા હવે તમારે સવાર છે આ બેન ને અમારે મહેંદી મૂકવાની છે તો મહેંદી લઉં છું કા ભાઈને લગ્ન હોય તો છે લીધી જો દેખાડ તો કાજલ બધાને બે હાથમાં આવી લીધી પાછળ મારે હજી જો મારા દેખાડાત મારે લેવાની છે હજી. કોણ કોણ તો અડધો કાજલ માસીનો છે ને અડધો પાકીટમાં પડ્યો છે. હું લાવી એમ તો કોણ કેટલા એક લાવી તાર લેવાનું છે.
તારે લેવાનું છે હું તો છોકરા છે ઈ કહે કે કેટલા લાવીએ હવે તો ફેમિલી તડકો છે ને નીકળી ગયો છે વરસાદ વયો ગયો છે વાવાઝોડું ઘડીક આવ્યું હતું વરસાદ ને એવું પણ અત્યારમાં તો છે ને બહુ મસ્ત થઈ ગયું છે વાતાવરણ જો તમને બતાવું જો મારા હાર્દિકભાઈ આવી ગયા છે કા શિવાની બહુ કવરાવતી હતી રોતી હતી ને તે છે ને પપ્પા દીકરો બે છે ને તરત ભાગ્યા કા ત્યાં કેવું હતું એને હવે મજા આવી બોલો નકર કવરાવતી હતી યા ડિસ્કો કરે ને એટલે જો પપ્પા જો મસ્ત મસ્ત તૈયાર થઈને પપ્પા દીકરો બે આવી ગયા છે લગનમાં કા ત્યાં કેવું હતું વરસાદ ને હતું ખાલી પછેડીમાં સાટા હતા અહીંયા તો બહુ હતું હો વિડીયોમાં જોયું વિડીયોમાં જોવો ને તો તમને ખબર પડશે પછી અમારા દીદીબેન કવરાવતા હતા પપ્પા વિના થોડી રે ખબર પડી ગઈ ને હવે હા હો પપ્પા વગર નો રહે હો એટલો છે મારો કલેજો કાંઈ નહીં ફેમિલી આપણે વાવાઝોડું ને વરસાદ ને ઘણું બધું હતું લગ્નમાં આવ્યા હતા આજ છે ને ગોતીડો છે પણ છે ને અત્યારે આમ આપણે વિડીયો એન્ડ કરી છે અને ખાસ છે ને જોજો આગળના વિડીયોમાં છે ને ગોતીડાનો વિડીયો આવી જશે જોઈ લેજો ને વિડીયો છે ને આપણે વરસાદ ને એવું બધું તમને બતાવવા માટે છે ને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો આપણે વિડીયો અહીં એન્ડ કરશું ને વિડીયો બીજા વિડીયોમાં જોઈ લેજો તમે ગોતીડો કાંઈ નહીં હાલો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ટાટા